હેલો દોસ્તો, સ્વાગત છે તમારું ગુજરાતી કુકિંગ વિથ કવિતામાં। આજે આપણે બનાવવાના છીએ 5 પ્રકારની એકદમ ફ્લેવરફુલ, ક્રીમી અને ટેસ્ટી ઠંડી ઠંડી લસ્સી। સૌથી પહેલા આપણે લસ્સી બનાવવા માટે દહીં પ્રિપેર કરી લઈશું। અહીંયા આપણે 3 લીટર ફૂલ ફેટ મિલ્ક લીધું હતું, બફેલો મિલ્ક લીધું હતું। એમાંથી આપણે ફાડીને દહીં બનાવ્યું છે અને ફ્રીજમાં રાખી મૂક્યું હતું। આપણે માપની ખટાશવાળું દહીં તૈયાર કરવાનું છે અને થિકનેસ એની સારી હોવી જોઈએ, તો જ લસ્સીમાં મજા આવશે। એક વખત દહીં સરસ બની જશે ત્યારબાદ આપણે લસ્સી એકદમ ટેસ્ટી બનવાની જ છે। જોઈ શકો છો તમે, એકદમ ઘટ એવું દહીં તૈયાર થયું છે। હવે આપણે આમાં પાણી નાખીશું અને એને વલોવી લેવાની છે। જેમ ચૂલા પર રાંધેલું ગેસ પર રાંધેલા કરતાં વધારે સ્વાદિષ્ટ હોય છે, બસ એ જ રીતે હાથથી વલોવેલી લસ્સી મિક્સરમાં મિક્સ કરેલી લસ્સી કરતાં વધારે સ્વાદિષ્ટ બને છે। તો હાથથી જ આપણે લસ્સીને વલોવીશું। લગભગ 4 કપ દહીંમાં આપણે 1 કપ ખાંડ ઉમેરીશું અને ફરીથી દહીંને આપણે વલોવી લઈશું। એકદમ સરસ એવું દહીં આપણું લસ્સી માટે તૈયાર છે। જોઈ શકો છો કેવી થિકનેસ અને કન્સિસ્ટન્સી આપણે અહીંયા રાખી છે, બસ એ જ રીતે લસ્સીની થિકનેસ અને કન્સિસ્ટન્સી હોય છે। તો આપણી લસ્સીનું દહીં એકદમ રેડી છે। આમાં તમે ગમે તે ફ્લેવર એડ કરીને ખૂબ જ સરસ લસ્સી મિનિટોમાં તૈયાર કરી શકો છો। તો આવી જઈએ લસ્સી નંબર 1 ઉપર। આપણે બનાવવાના છીએ કેસર પિસ્તા લસ્સી। સૌથી પહેલા આપણે એક વાટકી લઈશું। વાટકીમાં થોડું હુંફાળું એવું દૂધ લઈશું અને એમાં કેસરને પલાળીને લગભગ 10 થી 15 મિનિટ સુધી આપણે રાખવાના છીએ। એ જ દૂધમાં આપણે થોડા પિસ્તા પણ એડ કરી દઈશું। પિસ્તાને સરસ ફાઇન કટ કરી લઈશું, જેથી દૂધમાં એ ભળી જાય। દોસ્તો, લસ્સીની રેસીપી એક ખૂબ જ જૂની રેસીપી છે। જૂના સમયમાં ખેડૂતો જ્યારે કામ કરતા ત્યારે એમને ખાવાના ટાઈમે લસ્સી આપવામાં આવતી, જેથી એ લોકો વધારે મહેનત કરી શકતા। લસ્સીમાં ફેટ હોય છે જે તાકાત આપે છે અને ગરમીથી પણ દૂર રાખે છે। કેસર પિસ્તાનું મિક્સ તો રેડી છે, હવે લસ્સી બનાવી લઈએ। એક ગ્લાસમાં આપણે સૌથી પહેલા પિસ્તા સિરપ લઈ લઈશું। આ પિસ્તા સિરપ બજારમાં ઇઝીલી અવેલેબલ છે, તો આપણે લગભગ 1.5 થી 2 ચમચી જેટલું પિસ્તા સિરપ લીધું છે। એમાં આપણે જે પ્રિપેર કર્યું હતું કેસર પિસ્તાનું દૂધવાળું મિક્સ એ એડ કરી લઈશું અને ઉપરથી નાખી દઈશું આપણી લસ્સી। તો મિક્સ કરી લઈશું અને એકદમ સરળ રીતે આપણી કેસર પિસ્તા લસ્સી પીવા માટે રેડી છે। જો તમે આમાં થોડું ઓર્ગેનિક ફૂડ કલર નાખશો તો આની રંગત એકદમ ખીલીને આવશે। હા, પણ જો તમે ઘરે જ બનાવતા હોય તો ફૂડ કલર અવોઇડ કરી શકો છો। તો આપણે છેલ્લે પિસ્તાથી ગાર્નિશ કરી લઈશું। આપણી લસ્સી એકદમ રેડી છે। આવી જઈએ લસ્સી નંબર 2 ઉપર। સૌથી સરળ લસ્સી છે આ, એકદમ ઇઝી। અહીંયા આપણે રૂઆફઝા લીધું છે, લગભગ 1 થી 2 ટીસ્પૂન જેટલું આપણે રૂઆફઝા એડ કરીશું। દોસ્તો, ગુલાબનો સ્વાદ ઉનાળામાં એકદમ સરસ લાગતો હોય છે અને રૂઆફઝાનો સ્વાદ તમને નાનપણની યાદો અપાવી દે છે। તો આ લસ્સી તો બિલકુલ ચૂકતા જ નહીં। રૂઆફઝા એડ કરીને આપણે આપણું દહીં એડ કરી લઈશું। આ લસ્સીનો હલકો ગુલાબી રંગ એકદમ સરસ લાગશે અને તમને ખાવાનું ખૂબ જ મન થઈ જશે। આ લસ્સીમાં પણ તમે ઈચ્છો તો આઈસ્ક્રીમ એડ કરી શકો છો, વેનીલા કે બટરસ્કોચ આની સાથે સારી લાગશે। તો આ લસ્સી તમને પસંદ આવી કે નહીં એ અમને કોમેન્ટ્સમાં જરૂરથી જણાવજો। એક સરસ ગુલાબની પાંખડી વડે આ લસ્સીને આપણે ગાર્નિશ કરી લઈશું। લસ્સી નંબર 3 એક એવી લસ્સી રહેવાની છે જે બાળકોની અને યંગ એડલ્ટ્સની એકદમ ફેવરેટ રહેવાની છે। તો આપણે બનાવવાના છીએ ચોકલેટ લસ્સી। એક તપેલીમાં આપણે થોડું પાણી ગરમ કરવા મૂકી લઈશું। હવે એક બીજી વાટકીમાં ચોકલેટ્સને આપણે તોડી લઈશું। અહીંયા આપણે મોટી કેડબરીનો યુઝ કરેલો છે, ડેરી મિલ્કનો। હવે આપણે ચોકલેટ ઉપર એડ કરીશું કન્ડેન્સ મિલ્ક, જેથી એકદમ ક્રીમી બની જાય અને પછી આપણે એને ગેસ પર રાખી દઈશું। પાણીમાં સાણસી વડે પકડીને આ રીતે રાખીશું તો લગભગ 2 થી 3 મિનિટમાં આપણી ચોકલેટ ઓગળી જશે। આપણે એકદમ લિક્વિડ ફોર્મમાં ચોકલેટ જોઈએ છે,
જોઈ શકો છો એકદમ લિક્વિડ થઈ ગઈ છે આપણી ચોકલેટ. તો હવે આપણે બનાવી લઈએ ચોકલેટ લસ્સી. સૌથી પહેલા આપણે દહીં એડ કરીશું. ઉપરથી આપણે નાખીશું મિલ્ક ચોકલેટ. તમને જેટલી ચોકલેટ પસંદ હોય એટલી તમે લિક્વિડ ચોકલેટ એડ કરી શકો છો. ફરીથી આની ઉપર આપણે નાખી દઈશું આપણું લસ્સીનું દહીં અને પછી કરી લઈશું મિક્સ કરતાની સાથે જ આપણે લસ્સીનો કલર એકદમ ચોકલેટી થઈ જશે અને બાળકો તો તૂટી જ પડશે. હવે આપણે આમાં એડ કરવાના છીએ આઈસ્ક્રીમ. ચોકલેટ આઈસ્ક્રીમ ઓફકોર્સ લઈશું, એકદમ ટેસ્ટી લાગશે. આના ઉપર તમે ચોકો ચિપ્સ પણ એડ કરી શકો છો. લસ્સી નંબર 4. જેમ કેરી સૌને ભાવતી હોય છે એ રીતે કેરીની લસ્સી એટલે કે મેંગો લસ્સી પણ સૌને ભાવે જ છે. તો અહીંયા આપણે પલ્પ કાઢી લઈશું. કેરીને આ રીતે હથેળીમાં રાખીને ચાકુની ટોચથી આપણે કટ કરી લઈશું અને પછી ચમચી વડે એનો પલ્પ આપણે વાટકામાં લઈ લઈશું. જોઈ શકો છો એકદમ સરળ રીતે આપણી કેરી કટ થઈ જશે. નાના નાના પીસીસમાં આપણે પલ્પ કલેક્ટ કરી લઈશું. શું તમને ખબર છે કે મેંગો લસ્સી ખાલી ભારતમાં નહીં પણ પૂરા વર્લ્ડમાં એકદમ ફેમસ છે. ભારતથી જ આ રેસીપી ઉદ્ભવી છે અને આજકાલ દુનિયામાં બધા જ લોકો મેંગો લસ્સીના દીવાના છે. બજારમાં મળતી મેંગો લસ્સીમાં આર્ટિફિશિયલ ફ્લેવર્સ હોય છે, એટલે આપણે ઘરે જ કેરીનો સ્વાદ માણી શકીશું. ઘરે જ પલ્પ બનાવીને આ રીતે લસ્સી બનાવીશું તો એકદમ સેહતમંદ રહેશે. તમે તમારા બાળકોને આપી શકશો. મેંગોના પલ્પને આપણે મિક્સીમાં મિક્સ કરી લઈશું અને એકદમ સ્મૂથ ટેક્સચરવાળું પલ્પ તૈયાર કરી લઈશું. આપણે મિક્સ કરતી વખતે કોઈ પણ જાતનું પ્રવાહી કે પાણી એડ કર્યું નથી. આ જ રીતે એકદમ થીક ટેક્સચર રાખવાનું છે આપણા મેંગોના પલ્પનું. એને આપણે લઈ લઈશું ગ્લાસમાં અને ઉપરથી નાખીશું આપણું લસ્સીનું દહીં. આ લસ્સી બનાવતી વખતે આપણે થોડા મેંગોના પીસીસ પણ એડ કરીશું, જેથી કરીને જ્યારે આપણે લસ્સી પીશું એ વખતે કેરીની બાઇટનું એકદમ સરસ ટેક્સચર આવશે, સાથે સાથે દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગશે. તો આ હતી આપણી લસ્સી નંબર 4. હજી સુધીની લસ્સી તમને કેવી લાગી અમને કોમેન્ટ્સમાં જણાવો. તમારી ફેવરેટ લસ્સી હાલ સુધીમાં કઈ છે એ જણાવો અને આપણે જઈશું લસ્સી નંબર 5 ઉપર. લસ્સી નંબર 5માં વધારે કંઈ નથી પણ એનો ફ્લેવર એટલો ગજબ હોય છે કે મને તો ખૂબ જ ભાવે છે. તો આપણે એડ કરીશું કાજુ અને દ્રાક્ષ. આ છે કાજુ દ્રાક્ષ લસ્સી. તો કાજુ અને દ્રાક્ષ એડ કરીશું અને ઉપરથી આપણે નાખીશું લસ્સીનું દહીં. દહીંથી આપણે ગ્લાસને એકદમ ફિલ કરી લઈશું, છેક ટોચ સુધી ફિલ કરી દઈશું અને આપણે ઉપરથી એડ કરવાના છીએ કાજુ દ્રાક્ષ આઈસ્ક્રીમ. મોટા લોકોને કાજુ દ્રાક્ષ આઈસ્ક્રીમ ખૂબ જ ભાવતી હોય છે, એકદમ સિમ્પલ અને સરળ હોય છે. આપણે એડ કરી લઈશું આપણી આઈસ્ક્રીમ અને ઉપરથી કાજુ અને દ્રાક્ષ વડે ગાર્નિશ કરી દઈશું. એક ચેરી પણ તમે એડ કરી શકો છો, જેથી દેખાવમાં તો લસ્સી ખૂબ જ સરસ લાગશે. તો તમને આજની રેસીપી કેવી લાગી અમને કોમેન્ટ્સમાં જણાવજો. અમારા આ વિડીયોને લાઇક કરી દેજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આવી જ રેસીપી લઈને અમે આવતા રહીએ છીએ. રેસીપી જોવા માટે ધન્યવાદ. થેન્ક યુ. મળીશું નેક્સ્ટ રેસીપીમાં. બાય.